ધાંગધ્રા શહેરમાં વિશાલ ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં 83 લાખની ઠગાઈ, 5 આરોપીઓ સામે કાયદેસરની નોંધાઈ ફરિયાદ। ધાંગધ્રા શહેરમાં એક પછી એક છેતરપિંડી અને ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। તેવામાં જ ધાંગધ્રા શહેરમાં આવેલા વિશાલ ચેમ્બર્સ નામના કોમ્પ્લેક્સમાં દુકાનધારકો સાથે ગંભીર પ્રકારની આર્થિક છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। આ મામલે ભોગ બનનાર સલમાબેન જહીરભાઈ માયેકે દ્વારા ધાંગધ્રા સિટી પોલીસ મથકે 5 આરોપીઓ સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે। જેમાં ફરિયાદમાં દર્શાવ્યા મુજબ આરોપી ભરત મેવાડા, સિદ્ધરાજસિંહ ઝાલા, હરપાલસિંહ વાઘેલા, જીતુબેન મેવાડા તથા પુનીબેન મેવાડાઓ ફરિયાદી તથા અન્ય દુકાનધારકોને વિશ્વાસમાં લઈ અને કોમ્પ્લેક્સની અલગ અલગ 5 દુકાનો કબજો આપ્યો હતો તથા કાયદેસર દસ્તાવેજ તૈયાર કરી આપ્યા હતા। ત્યારે આરોપીએ દુકાનો ઉપર અગાઉથી જ બેંકનો બોજો લોન ચાર્જ હોવા છતાં તે બાબત છુપાવી રાખી અને દસ્તાવેજો વ્યવહાર કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બાદમાં બેંક દ્વારા દુકાનની હરાજી પ્રક્રિયા હાથ ધરાતા ભોગ બનનાર દુકાનધારકોને ખબર પડી કે તેઓએ જે દુકાનો માલિકો હોવાની માની રહ્યા હતા તે માલિકો પહેલેથી જ અન્ય વ્યક્તિઓને વેચી ગઈ હતી, અથવા તો બેંકના અધિકારીઓ આવી અને તે કોમ્પ્લેક્સના કુલ 5 દુકાનધારકોને મળી અને રૂપિયા 83 લાખથી વધુની આર્થિક છેતરપિંડી આચર્યામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે। ત્યારે હાલ તો ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। ત્યારે આ બનાવ સામે આવતા શહેરના વેપારી વર્ગમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે, તેમજ મિલકત વ્યવહારમાં પારદર્શિક અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હાલ તો ધાંગધ્રા શહેરમાં એક પછી એક અનેક છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે લોકો પોતાની જાળમાં ફસાવી અને અનેક છેતરપિંડીઓ આચરતા હોય છે, તેવો જ એક કિસ્સો ધાંગધ્રા શહેરમાં પ્રકાશમાં આવ્યો છે। ત્યારે હાલ તો પોલીસ ફરિયાદ થતા પોલીસ આ 5 વ્યક્તિઓ સામે શું કાર્યવાહી કરે છે તે સૌની નજર રહી છે।